જમી લીધું બરાબર. હું જમવા બેઠું છું. જમો જમો. રસોઈ બહુ મસ્ત બનાવી પણ હા તો વિજયભાઈ ની છે. હા હા મહેમાન મારી ગયા એમને બોલાય લાવું. હા મહેમાન આપણે કયા ગામ ના પા? જોજાપુરા. 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 હા જમો જમો તમે. હા 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 તમારા હગા થાય? હા હગા છે ને. જમો. આ રસોઈ જોવો એકવાર. હા વિજયભાઈ ની છે. આપડે ગામમાં આવે છે પસંદ તો વિજયભાઈ આપણે બોલાવીશું. આપણે તમારે તો કઈ તારીખે? મારી પહેલી બીજી ફેબ્રુઆરી આવે છે. હા તો પણ એડવાન્સ નંદાઈ દેવાની. હા હા તો પણ આ તારીખ તમારે નંદાઈ દેવી પડશે. હા નંદાઈ કોઈ વચ્ચે નંદાઈ દે તમારે બેન નહીં પડ્યા. હા ને ક્યાર પણ જવું પડશે. હા યાર અપાઈએ તમે. યાર લાય નંબર આવી દઈએ. હા બસ બરાબર. ત્યારે તમે છે ને કોન્ટેક્ટ કરી લેજો. હા ભાઈ જમો જમો જો. બસ શાંતિ. જમે છે. હા અમે જમી લીધું. અરે સારું આઈટમ બહુ મસ્ત બનાવ્યો. વિજય કાકા અરે વિજયભાઈ આપડા મિત્ર આપડા ગોમ્બર આ તો કહેવાય નહીં હગા પણ અમારા બુધા કાકા હે ને આજ રાતના ટોણાનું એ આગળ જમી લેવાના. મારે કેવું છે કે વિજયભાઈ કંકોત્રી હોય કે વગર નૂતરું હોય અડી લાગવાનું આવે. હું તો જમી જ દેવાનું ને. આમાં તો જોવાનું શું હોય આપણે તો. અમરનો ટેસ્ટ ખરો. અમારા મહેમાનને પૂછવાનું. મહેમાન જમવું છે આપણે તો. વિજયભાઈ નું કામ પણ આટલું. બરાબર છે ને? વિજય પણ રોડ બનાવ્યો. પૂરીઓ લાઈવ પાછી. હા તમારે 80 વાળો ડોહો ખાય તો કમર લાઈવ તો કમર તમારી જેવી માન. અને અમારા વિજયભાઈ તમે તો તમારા ગામમાં રસોડો લાવો તમે જુઓ ખાલી આખું ગામ વસલા છે કે ના યાર તમે રસોડા વાળા માણસ આ તો કીધો મહેમાન. ના હવે તો વિજયભાઈને જ આપીશું અમે. આપણો નંબર જોતો હોય આ તો તાકી દો. આપણે આલી તાકી હા તમે લગાવો ને ડાયરેક્ટ લગાવી બાકી સાહેબ જુઓ આમ. લગાવો. હા જો ને દાર કહેવાય એમ. જો ને અમદાવાદ નોતરું નતું હા, વઘારના પૈસા લઈ લેવાનું. હવાનું બપોરનું વાતનું અને આપણે ઘેર ટિકિટ લઈ જવાનું છે પાછું. લઈ જવાનું ને પછી રાતે લઈ જવું પડે. બે દાળ નતું ખાતો. તમે દાળ ચાખી તો દાળ ખારું મન થયું મને. વિજયભાઈની દાળ તો દાળ જ કહેવાય ને. વિજયભાઈનું રસોડું એટલે જોરદાર. હા હા જો આપણા ગામમાં પ્રખ્યાત નહીં. અમારા મિત્રાલમાં આજુબાજુના ગામડામાં વિજયભાઈનું જ રસોડું વધારે પડતું હોય. કારણ કે અને આપણે તો જો લગ્ન કરાવવું હોય ને તારીખ બારીખ કરાવીએ ને તો એમને પહેલા તારીખ કરાવીને 2 મહિના અગાઉ એમને પહેલા મળી જ લેવું પડે. કારણ કે એમની તારીખ પણ નહીં હોય. તારે પણ નંદાઈ હોય ભાઈ. તમારે તારીખ કરાવ્યા પહેલા તમે એમને વાત કરાવવી પડે. પડે. સારા માણસોથી તારીખ નોંધાઈને જોવું પડે ને ત્યાંથી. આ ટેસ્ટ તમે જોવો ને. હા મસ્ત. હા કમ્પ્લીટ છે. અને એવું નહીં હોય કોઈ પણ જાતનું ભાવથી મોર્નિંગ બધું જ તમને સંતોષકારક કામ કરી આલે. અને તમે કોઈ એવું નહીં કે ભાઈ ચાલ આ આઈટમ બગાડી. પંજાબી ચાઇનીઝ ગુજરાતી જે થાળી કે છે એ બની તમારે આપે. એવું નહીં કે મોટું લગ્ન માટે નાનો મોટો ગમે તે તો પ્રસંગ હશે ને તમારે તો એ બની આપશે. મસ્ત હા અને જમવાનું આના તો મસ્ત. અમે હવે કેટરેસ નું ચાલુ કર્યું છે. એ ડિશ પર બનાવે છે. તો તમારે ડિશ પર જોતું હોય 500 માણસની હોય 1000 માણસની 1500 માણસ કે 2000 માણસ તો ડિશ પર એવા કરી તો આલે. વિજયભાઈને જ પસંદ કરે. અમારે તો કઈ બહુ મોણાનું નહીં. લગભગ 700-800 મોણાનું બને તો બીજું કોઈ બનાવી દે. વધુ બની નહીં. જશે, બની નહીં જશે. બનાવી દે. એને કેટલા આ એ તો ભાવ આપણે કરાવી ભાવ દઈએ. હા, એ તો તમને આવે નક્કી કરો. એટલો બધો પસંદ ના હોય મોટો. હવે વ્યાજબી જો ભાવ હશે. વિજયભાઈ અહીંયા જ છે હું તમને મલાઈ દઉં એમની જોડે. પછી 4-5 હજાર પબ્લિક જમતું એટલે એમના અંદાજ ના બે. હું વિજયભાઈને ફોન જ કરું હેડો. ખાવાનું સારું હોય તો ભાવ ના જોવાનું હોય આપણે. હા વિજયભાઈને આપણે ફોન સારું છે બસ. વસ્તુ સારું હા, બનાવે બસ. મને ગમ્યું. હા. રસોડું સારા મને બની છે. હલો અમારા ગામે અમને મને એટલા બધી એન્ટ્રી હલો. પડી છે. હા બોલો. આ વિજયભાઈ આ બાજુ આવજો ને. કઈ બાજુ? મહેમાન છે એમને તમને રસોડાનો ઓર્ડર આપજો. આઈ જાઓ ચલો. આવો. હા, વિજયભાઈ આયા.
આ ઘર જેવો છે બધા. હા વિજયભાઈ બોલો, હા બોલો. આ વિજયભાઈ આ મહેમાન બોલો, જય મહારાજ, જય મહારાજ. આ તમે કઈ વિજયભાઈ ના હા, એ રસોડા વાળા આપણા રસોડા વાળા તમારી એટલે આટમ મસ્ત હા ગમી ગઈ હા આજે ગમી ને હા હવે ઓર્ડર તો તમને જ આપીશું હવે આપણે કઈ અમારા તારીખ મહેમાન તમને રાખવાનું આપણે હવે પહેલી બીજી બીજાની પહેલી બીજી હા તો આપણે મળી જશે ને પહેલા તારીખ સેટ થાય તો કરી દઈએ તમારી તારીખ બરાબર આપણે- પેલું નવું ગામ છે કોશિશ કરજો તમે સંતોષપુર અમારા મહેમાન બાંધે છે આ જમીને એવું બોલ્યા પણ આઈટમ બહુ મસ્ત બનાવી છે અને તમારી કઈ તારીખ છે 25 તમારી તારીખ છે બીજા મહિનાની આપણે બીજા મહિનાની 26 દિનેશભાઈ તમને કેવું લાગ્યું આપણે તો રસોડું કમ્પ્લીટ જ હોય ને પૂરી જોરદાર તમારી પૂરી અને દાળનો સ્વાદ જોરદાર બટાકાનું બટાકાનું શાક શાક ચણાનું શાક મહેમાનને કેવું લાગ્યું મહેમાનને પૂછો મને તો ગમી ગયું એટલે તો તમને હા. અમને ગમી ગયું એટલે ભાઈ ફાઇનલ કરે કે આપણે રસોડાનું તમને મૂકવાનું. રસોડું અમે ચાખ્યું અને જમ્યા એટલે અમને લાગ્યું કે વસ્તુ સારું બનાવશે એટલે અમારે તો મટીરિયલ આવતા વસ્તુ આવું નહીં બનતું. તમારા હાથમાં કંઈક જાદુ છે માતાજીની કૃપા છે માતાજીની કૃપા છે યાર સિકોતરની કૃપા છે આપણી પર તમારી સદાય માટે સિકોતરની કૃપા તમારી ઉપર છે. બરોબર રસોડું સારું બની ગયું એટલે લાગ્યું. અને તો એકદમ પોતાના દિલથી ભાવથી બનાવે છે એમને એમની કોઈ પણ તમે કોઈ પણ જાતનું રસોડું હોય, એમની કોઈ બેદરકારી ના હોય જરા કઈ નહીં હો એવા પોતે જ હાજર હોય એવું નહીં કે ભાઈ ચાલો માણસો મોકલી દીધા પોતે જ જાતે બનાવે પોતે જ કામ કરીએ એ તો જમવાનું ખાય ને ત્યાં ખબર પડી જ જાય તો હા લાગ્યું ને તમને હા મને તે મસાનો અને છોકરો ના હોય ને દાંત મોઢામાં તો બી એ ચાલી જાય આ પૂરી તમે જો પૂરી વિચાર જોડે કરજો પૂરી આ પૂરી અમુક ઓછી જગ્યાએ પોચી આમ. બનાવે અડધી કાચી હોય ના એ તો એ ના બરોબર છે બરોબર છે છે ને કંપની? ખમણ કેવું લાગે તમને જમવા તો મસ્ત ખમણ, દાળ, કોઈ કોઈ આઈટમ જાતનું એવી આઈટમ હોય. નહીં. ચણા મસાલાનું શાક કેવું લાગ્યું જે આઈટમ રાશી બને એમ. મહેમાન કોઈ કોમી છે તમને લાગી ના 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 કોઈ અમારે મત કોમી હોય જ અને અમારે બુબુડિયાને બહુ આય નહીં આગળ અમારે જમવાનું છે હજી તો આ તમે આ ટેસ્ટ મારી લીધો. મહેમાન આ લોકોનો બધાનો વિશ્વાસ છે મારી પર આખું રસોડું મને શોખીન ના આવી જાય હા એ વાત સાચી. વિશ્વાસ હોય તો બસ આપણે સામાન આવી દેવાનો એટલે હા, અમારે બસ. જાતે બનાવી અમારે દેવાનું. ભાઈ જોવા નહીં આવવાની પા વિશ્વાસનું મહત્વ છે આપણે સામાન પૂરતો આલવો પડે પણ એમને કોઈ માતાજીની કૃપાથી આ રસોડું બનતું હોય તો કોને હા, ખબર હા, એ તો આપણે સિકોતરની કૃપા છે હું ડીશ મૂકતો આવું હા મિલી લાવો બરાબર ખાધું પૂછા દાળ બરાબર પીધી છે આજે આ પેટ ડમ ડમ મતલબ બધા ડોહું આવે યાર સોનો ચાલો, વાળો ભાઈ. ભાઈ, આઈ ગયા, આઈ ગયા. ચાલો વિજયભાઈ ચાલો ભાઈ હવે વિજયભાઈ આપણે અહીંયા આગળ એટલે બોલાયા કે આ હગા આ ભાઈ હગા છે ને આ ભાઈ હગા છે આ પેલા તો એ કોમલા તો એ ફેબ્રુઆરીમાં પહેલી બીજી તારીખ તારીખ આવે છે. ફેબ્રુઆરીમાં 26 લગન છે તમને વિજયભાઈને રસોડું બનાવવાનું એમને વિજયભાઈનું રસોડું ગમ્યું બાકી વિજયભાઈનું રસોડું એટલે એક નંબર રસોડું એમાં તમારે કોઈ કહેવત ના આવે અને પાછું સસ્તામાં થોડું સારું સારા માણસ જોડે વ્યવસ્થિત વાત કરવાની અને તમારે કોઈ આઈટમમાં ફેરફાર ના થાય એવું તમે કહો એવું બની આપે આઈટમ તો એ જ બધી મને કાઢી તો જ દેવાનો આપણે તો અને પાછો વ્યવહાર વ્યવસ્થિત આપણે તમે બધા જમી વ્યવહાર લો. એમનો વ્યવસ્થિત હો કમ્પ્લીટ પછી એવું હોય તો તમારો વ્યવસ્થિત વેચ કરીએ કારણ કે અત્યારે તો અમે જો નવરાત્રમાં છે આ તો અમારે ખબર હોય લગન નવરાત્રમાં. છે. આ નાચ છે. ચાલુ જ છે ને તમારે તૈયારીમાં રસોડું બનાવવું હોય 24 કલાકની અંદર તો પણ ફોન નંબર આપી શકીએ છીએ કાર્ડ આપીએ છીએ હાલ તો એની અંદર તમે પેલું ફોન કરો. આપવાનું. 24 કલાકમાં રસોડું આઈટમ બની જોઈ જાય. તાકી તાકી આપણે ગાળ આલો? કાર્ડ આપજો મને ગાળ આલો. લો આ કાર્ડ. લો મહેમાન તમે ઉઠાવો. આ કાર્ડ ઉપર નંબર છે લો તમે કાર્ડ કોઈ સંબંધી આવે તો આ તો આપણે હું બીજે કોઈને આપો તો આપી દેતો 24 કલાકની અંદર Final રસોડું ને? બનાવવું હોય હા, તો આ ભાઈ બની આપશે ત્યાંની બીજી આપણે ફાઇનલ અને ફેબ્રુઆરી ભાવ ચાલતો તો તમે હે ને તમારા ગામમાં પહેલી વાર છે એટલે સમજી લઈશું આપણે બસ. શું કહું વિજયભાઈ? 20 ઉપર બનાવી હો આ ના વીસ તમે ઉપર જમો બની હવે. આપશે. તમારે ડિશ પર બનાવવું આપણે જે હોય હવે આપણે માણસમાં જોઈશું આપણે હા હા કઈ વાંધો નહીં જેવું કહેશો એવું બનાવી. એવું તમને કહેશો જેવું એવું બની જશે. તમને જેવું યોગ્ય યોગ્ય લાગે એ રીતે બરાબર. અમે કામ કરશું બરોબર આપણું કામ ગમ્યું હોય ના ગમ્યું તો જ લેવાનું કાલ તમારું તમારું કામ નહીં કરવું કામ તો ગમે યાર સારું બને તમારું કામ એવું છે ગમવાનું તમારું રસોડું એવું બન્યું છે ને, એક દાળ તમારું પૂરી કેવી લાગે બધા ગામમાં વિકાસ છે હા હા ચાલો અમે હવે વિજયભાઈ આપણે જવું પડશે કે હા, હા, અમારા રસોડે હા. કામ છે એટલે બરોબર? જવું પડશે. તમે જમી લો આ વિજયભાઈનું રસોડા માટે પેલા આ મહેમાનો બનાવ્યું આવ્યા. અહીંયા આગળ જમણવાળી ચાલુ હતી મહેમાન આયા હતા તો એમને મહેમાનોને ગમી ગયું રસોડું એમ. જમ્યા હતા કે સારું લાગ્યું તો કહો, અમારે ઓર્ડર આપવો છે કે આ order તો આ આલવાનો છે. વિજયભાઈને બોલાય આગળ કહું, એ તો પહેલે ફેમસ છે ને તમારે રોજવાની કઈ જરૂર છે હા, આપણે બહાર મોકલી દે ને યાર આ તો બહાર મોકલાય અને યાર. કંઈક અત્યારે સીઝનમાં કંઈક તમે બીજે ફોન મળે કરો ને. એટલે તમને ઘેર મળવા આવે હા. પણ આપણે બહાર એમને ફેમસ બહાર છે છે, આપણા કોઈ- ગામમાં તો ફેમસ છે આજુબાજુના ગામડામાં ફેમસ છે આપણા વડોદરા તાલુકામાં તો છે જ પણ બહાર નડિયાદ તાલુકો છે મૌદા તાલુકો એમાં ફેમસ થાય ને યાર એ. હા
આપણે તો બધે છે આપણે એમને રહેવાનું હા એ વાત યાર મેં એ જ કહ્યું પણ આપણા ગામવાળા વળી આપણા ગામ બનાવશે. ઘરનો માણસ છે કરશે, વિજયભાઈ કરશે. આપણે શું આપણો હીરો જતો રહે છે ને આપણે ફરી ચોબુ લઈને બેસી રહેવું તો પડશે. લગી બહાર નહીં જાય યાર. બહાર નીકળી જાય બધા તારીખ વહેલી આવી જવાની આપણે. આપણું તો એમને બનાવવું જ પડે. તારીખ આવી લેવાની તારીખ ના હોય તો હોજે જઈએ તો એમને આપણું બનાવવું પડે. એ તો એમને છૂટકો જ નહીં તો જ અમારે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક અને શેર તમે કરજો જ અને સબસ્ક્રાઈબ કરજો બરોબર. અને અમે આ વિડીયો ખાલી માત્ર મનોરંજન માટે નહીં પણ ખરેખર અમારા વિજયભાઈ એટલા ફેમસ છે એટલા માટે બનાવી છે. અને જો તમારે પણ કોઈ પણ જાતનું નાનું મોટું રસોડું બનાવડાવવાનું હોય તો અમે અમારી ચેનલમાં નીચે વિજયભાઈનું સરનામું અને નંબર આપીએ છીએ. બોલો વિજયભાઈ આપણું 9646 તો મિત્રો આ નંબર તમે એડ કરી લેજો. અને તમારા ગામમાં કોઈ પણ નહીં નાનું મોટું રસોડું બનાવવાનું હોય તો તમે અમને કહેજો કે ભાઈ જો રસોડું બનાવવું હોય તો મિત્રાલવાળા વિજયભાઈનો કોન્ટેક્ટ કરવો. અને હા તમને બધાના બજાર કરતો સસ્તું કરી આલશે અને તમને એવું કામ આલશે કે તમને પૂરેપૂરો સંતોષ કરશે. અને પોતાનું રસોડું છે એમ જ બનાવશે. કોઈ પણ જાતમાં એવા કોઈ પણ જાતની છે ને નાની મોટી ખામી નહીં આવવા દે. તો મિત્રો કોન્ટેક્ટ કરો અમારા વિજયભાઈ મિત્રાલવાળા રસોઈવાળા. ગામ મિત્રાલ જિલ્લો ખેડા. ઓકે તો અમારા વિજયભાઈનો કોન્ટેક્ટ કરો જરૂરથી.